તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીકે સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ દ્વિતીય પરીક્ષા માટેના તમામે તમામ આઈએમપી પ્રશ્ન જે તમારી આવતીકાલની એક્ઝામમાં પૂછાવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે. આપણે ગયા વિડીયોની અંદર મિત્રો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના તમામ પ્રશ્નોના જવાબને સોલ્વ કર્યા. જે કંઈ પણ આઈએમપી પ્રશ્નો છે, જે કંઈ પણ થિયરી છે, જે કંઈ પણ કોન્સેપ્ટ છે એ તમને ગયા વિડીયોમાં એટલે કે પહેલા નંબરના વિડીયોમાં આપણે સોલ્વ કરાવ્યા. અને હવે આ વિડીયોમાં આપણે ત્રીજું અને ચોથું ચેપ્ટર યામ ભૂમિતિ અને એકચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ આ બંને ચેપ્ટરના પ્રશ્નોના જવાબ દાખલાઓને સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. 61 નંબરનો પ્રશ્ન 1 થી લઈને 60 પ્રશ્ન આપણે આની આગળના વિડીયોમાં પૂરા કરાવ્યા. હવે 61 નંબરનો પ્રશ્ન આપણે આમાં જોવાનો છે. તો કે બિંદુ 4, 5 એ કયા ચરણમાં આવેલું છે? હું તમને સૌથી પહેલા બધો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર કરાવી દઉં છું, એટલે પછી આગળ આવનારા બધા પ્રશ્ન એ તમે જાતે પણ કરી શકશો. ચલો સૌથી પહેલા મિત્રો આ જે છે આપણે દોરું છું ને આને યામ સમતલ કહેવામાં આવે છે. યાદ રાખજો, આને શું કહેવામાં આવે છે? આ જે લાઈન દોરી છે બધી બંને લાઈનથી બને એને યામ સમતલ કહેવામાં આવે છે. અહીંયા એક્સ અક્ષ હોય તો અહીંયા એક્સ ડેશ અક્ષ હોય, અહીંયા વાય અક્ષ તો અહીંયા વાય ડેશ કહેવામાં આવે છે. વચ્ચે જે હોય એને ઓ એટલે કે ઉગમ બિંદુ કહેવામાં આવે છે. હવે અહીં આપણે તમને જોઈ શકો છો કે કુલ 4 ભાગ પડે છે. તો 4 ભાગ પડે છે એમાં 4 ભાગને ચરણ કહેવામાં આવે. ચરણ એમાં પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે, આ ચતુર્થ ચરણ છે, આ તૃતીય ચરણ છે, અને આ ચતુર્થ ચરણ છે. હવે આના પોઈન્ટ કયા કયા છે, કયા કયા બિંદુ છે? તો અહીંયા આ પણ પ્લસ અને આ પણ પ્લસ, એટલે અહીંયા બંને કેવા મળશે? આપણને પ્લસ પ્લસ મળશે. એની બિલકુલ તમે ક્રોસમાં જુઓ તૃતીય ચરણ તો બંને તમને અહીંયા માઇનસ માઇનસ મળશે. બરાબર છે. ચલો હવે જે દ્વિતીય ચરણ છે એમાં પહેલું માઇનસ તો બીજું પ્લસ, તો એની ક્રોસમાં તમે જોઈ ચતુર્થ ચરણ એમાં પહેલું પ્લસ અને બીજું માઇનસ. બસ આટલું તમે મોડે કરશો એટલે તમારું બધું જ ક્લિયર થઈ જશે. દરેક ચરણ વચ્ચે તમને 90નો ખૂણો જોવા મળશે. આ ખૂણો કેવો છે? 90 અંશનો ખૂણો બનશે. એટલે કે 90, આ 90, પછી આ પણ 90 ને આ પણ 90. બરાબર છે. ચાલો હવે તમને ફટાફટ બધા જ આન્સર આવડવા મળશે. સૌથી પહેલા આપણે આને કોપી કરી લઈએ છીએ એટલે અહીંથી ડાયરેક્ટ પાછળ બીજી જગ્યાએ યુઝ કરી શકીશું. ચલો જો 4 અને 5, 4 છે એ પણ પ્લસમાં છે અને 5 પણ પ્લસમાં છે. બંને પ્લસ પ્લસ તો શું કહેવાય? એને પ્રથમ ચરણમાં આવેલું બિંદુ કહેવામાં આવે છે. ચલો પહેલો પ્રશ્ન આપણો થઈ ગયો પૂરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, જો a બરાબર 5, b બરાબર 7, c બરાબર 6 અને d બરાબર 10 હોય તો a માઇનસ b અને c માઇનસ d, એટલે પહેલું બિંદુ છે a માઇનસ b, એટલે 5 માંથી 7 માઇનસ કરો એટલે -2 થાય. અને બીજું બિંદુ છે c માંથી d ને માઇનસ કરવાનું, એટલે 6 માંથી 10 ને માઇનસ કરો તો -4 થાય. બંને માઇનસ માઇનસ તમને ક્યાં જોવા મળે છે? તૃતીય ચરણમાં જોવા મળે છે. એટલે ઓપ્શન સી આપણો જવાબ થાય છે. ડન. આગળ બિંદુ 2, 8 અને -4.9, એટલે પહેલું પ્લસ અને બીજું માઇનસમાં તમને ચતુર્થ ચરણમાં જોવા મળશે. તમને ક્યાં જોવા મળશે મિત્રો? ચતુર્થ ચરણમાં જોવા મળશે. જો આપણે અહીંયા કોપી કરેલું છે તમે જોઈ શકો છો કે પહેલું પ્લસ અને બીજું માઇનસ ક્યાં જોવા મળે? ચતુર્થ ચરણમાં જોવા મળે છે. આ આપણો જવાબ થશે. નેક્સ્ટ આગળ બિંદુ 0, 6 નું ઉગમ બિંદુથી અંતર કેટલું છે? તમને જ્યારે પણ આવું પૂછે ને ઉગમ બિંદુથી અંતર, તો તમારે કોઈ પણ અહીંયા આપેલું એ જોઈ લેવાનું. જો અહીંયા 0 અને 6 આપણને આપેલું છે. સમજો કે આવી રીતે યામ સમતલ આપણને આપેલું છે અને યામ સમતલમાં બિંદુ અહીંયા 0 કહેવાય. બરાબર, ઉગમ બિંદુ કહેવામાં આવે 0 અને 0, 6 તો કે 0 x નો અને y નો 6 આપણે કરીએ તો આ જગ્યાએ 0, 6 બિંદુ આપણને જોવા મળશે. તો આની વચ્ચે કેટલું અંતર હોય? તો કે ભાઈ 6 નું અંતર હોય ને. 6 માઇનસમાં છે ને 6 પ્લસમાં, પણ અંતર હંમેશા કેવું આવે? પ્લસમાં, એટલે કે +6 જેટલું અંતર અહીંયા રહેલું છે. આગળ બિંદુ 7, 0 ઉગમ બિંદુથી અંતર, તો કે 7 લઈ લેવાનું. આમાં તમારે વધારે કંઈ પૂછવાની જરૂર નથી. ઓપ્શનમાં કંઈક ગડબડ અહીંયા થઈ ગઈ લાગે છે. 7, 0 જે છે ને એનું ઉગમ બિંદુથી અંતર તમે જુઓ ને તો 7 આવશે. આ ઓપ્શનને અત્યારે ચેકડી મારીએ છીએ. શું આવશે અહીંયા? 7 આપણો અહીંયા જવાબ થાય છે. આગળ બિંદુઓ 5, -3 અને 5, 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. બિંદુઓ 5, -3 અને 5, 8 વચ્ચેનું અંતર કેટલું છે? જો પહેલા આપણે બિંદુ કઈ જગ્યાએ બને છે એ જોઈ લઈએ. બિંદુ કઈ જગ્યાએ બને છે સૌથી પહેલા આપણે જોવું પડે. તો 5 અને સમજો કે 5 અહીંયા હશે અને -3 નીચે હોય, તો આ કોઈ જગ્યાએ આપણને 5 અને -3 બિંદુ મળે. અને 5 અને 8 અહીંયા ઉપર 8 અહીંયા છે તો અહીંયા 8 હશે. તો એનું વચ્ચે કેટલું અંતર હશે? તો આનું અંતર આપણે ગોતવા જઈએ
તો અહીંયા 8 અને આનું આ 3, 8 ને 3 કેટલા આવે 11, તો 11 આપણો અહીંયા જવાબ થાય છે. આગળ જો 2x - 3 y + 3 અને x + 7 2y - 2 આ સમાન બિંદુ છે. સમાન બિંદુમાં x પણ સમાન હોય એટલે કે 2x - 3 બરાબર x + 7 આ x છે, ભૂલથી આવું થઈ ગયું છે. x + 7 x ને આગળ લઈ આવો તો 2x માંથી x માઇનસ કરવું પડે, 7 -3 છે +3 થઈ જશે, x બરાબર 10 આવશે એટલે 10 આપણને મળી ગયા. અને y ની કિંમત શોધવાની છે તો y ની કિંમત y + 3 ને 2y - y + 3 બરાબર 2y - 2, 2y નહીં નાખો અને 2 નહીં નાખો તો 2y - 1 બરાબર અહીંયા 3, આ -2 પ્લસ બનશે, 2y માંથી y જાય તો y વધશે, 3 ને 2 5 થશે. x પણ 10 પ્લસ સંખ્યા અને y પણ પ્લસ સંખ્યા, બંને પ્લસ પ્લસ તમને ક્યાં જોવા મળે? પ્રથમ ચરણમાં જ જોવા મળે. p 5 3 અને q 5 - 8 ને જોડતી રેખા ખાલી જગ્યામાં છેદે. જો આપણે અહીંયા બનાવીએ સૌથી પહેલા અને પછી જોઈએ કઈ જગ્યાએ છેદે છે, કઈ જગ્યાએ ભેગું થાય છે. x અક્ષ અને y અક્ષ. હવે બિંદુ ક્યાં હશે? આપણે આશરે મૂકીએ છીએ. ધારો કે 5 અહીંયા છે અને 3 અહીંયા છે એટલે આ જગ્યાએ બિંદુ હશે, બરાબર, પહેલું બિંદુ. અને 5 - 8 તો 5 અહીંયા છે અને -8 આપણે અહીંયા y માં જો તો નીચે અહીંયા -8 આપણને જોવા મળશે. તો અહીંથી આવી રીતે આખી જે લાઈન જાય છે એ કઈ જગ્યાએ? તો કે x અક્ષને થાય છે એટલે કે y વાળા તો કેન્સલ જ થઈ ગયા, આન્સર જ નહીં આવે. અહીંયા કયું બિંદુ હશે? તો કે અહીંયા બિંદુ હશે આપણું 5 નું બિંદુ હશે, તો 3 તો અહીંયા આવે જ નહીં, બરાબર. તો 5 વાળો આપણો જવાબ થશે, 5 0 માં છેદે છે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ તૃતીય ચરણમાં હોય. તમે ભણી ગયા છો કે બંને માઇનસમાં હોય તો એને તૃતીય ચરણમાં જ કહેવામાં આવે છે. આગળ x 3 5 અને y -4 5 ને જોડતી રેખા ખાલી જગ્યા અક્ષને સમાંતર હોય. કયા અક્ષને સમાંતર હોય? જો પેલા બનાવીએ આપણે, તમારે આવું આશરે ડ્રો કરી દેવાનું તો તમને ખબર પડી જાય. 3 5, 3 અહીંયા સમજો અને 5 અહીંયા હોય તો અહીંયા 3 5 બિંદુ અહીંયા હશે. -4 આ -4 અહીંયા અને 5 +5 અહીંયા, તો આ બિંદુ અહીંયા લાઈન આપણે કરી દઈએ તો આ જે રેખા છે એ રેખા કોને સમાંતર? તો કે x ને સમાંતર થશે. એટલે આપણો આન્સર શું આવશે? અહીંયા x અક્ષને સમાંતર થાય છે. પણ કયા અક્ષને છેદે? તો y અક્ષને છેદે એવું કહેવાશે, યાદ રાખજો. 70 71 નંબરનો પ્રશ્ન. જે બિંદુનો x યામ ધન અને y યામ ઋણ હોય, x યામ ધન અને y યામ ઋણ હોય તો તે બિંદુ ક્યાં જોવા મળે? પ્લસ માઇનસ તમને ચતુર્થ ચરણમાં જોવા મળશે. 72 x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને શું કહેવામાં આવે? એને મિત્રો ઉગમ બિંદુ કહેવામાં આવે છે. x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. ઉગમ બિંદુના યામ કયા છે? ઉગમ બિંદુનો x યામ પણ 0 અને y યામ પણ 0 એટલે કે 0 0. યામ સમતલમાં દોરેલ ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને, શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખાને y અક્ષ કહેવામાં આવે છે. એને y અક્ષ કહેવામાં આવે છે. y અક્ષ પરના બિંદુનો કયો યામ શૂન્ય હોય? y અક્ષ પરના બિંદુનો x યામ શૂન્ય હોય, x યામ. જો x અક્ષ પરનો યામ પૂછે શૂન્ય તો તમને y કરવાનો, અને y નો પૂછે તો તમારે x અક્ષનો કહેવાનો. બહુ સિમ્પલ લોજિક છે. જે બિંદુના બંને યામ વિરોધી સંજ્ઞા ધરાવતા હોય તેવા બિંદુઓ કયા ચરણમાં? બંને વિરોધી ચરણમાં, એટલે કે એક પ્લસ હોય તો બીજું માઇનસ, એવી રીતે બીજું એક માઇનસ તો પહેલું પ્લસ. તો આ તમને જોવા મળે ચતુર્થ ચરણમાં અને આ તમને જોવા મળે દ્વિતીય ચરણની અંદર, બરાબર. એટલે બંને ચરણમાં તમને વિરોધી સંજ્ઞા જોવા મળશે. x ડેશ ઓ વાય જે અંદરનો ભાગ છે આપણે જોઈએ, જો બતાવીએ તમને અહીંયા x ડેશ ઓ વાય, જો x ડેશ ઓ અને y, તો આની વચ્ચે જે ચરણ રહેલું છે આ ચરણ એ કયું છે? તો કે ભાઈ એ દ્વિતીય ચરણ છે. એ કયું ચરણ છે મિત્રો? એ દ્વિતીય ચરણ છે. તો લખી દેવાનું કે આ x ડેશ ઓ વાય એ દ્વિતીય ચરણ દર્શાવે છે. 78 નંબરનો ક્વેશ્ચન. કિરણ OY ડેશ અને OX ડેશ થી સીમિત પ્રદેશ, ફરી આપણે અહીંયા કોપી કરીએ. ચલો, કિરણ OY ડેશ, OY ડેશ એટલે કે આ અને OX એટલે આ, કયું બતાવે છે આપણને? ચતુર્થ ચરણ બતાવે છે. જોયું ને, આપણે શરૂઆતમાં થિયરી સમજી એના પરથી જ બધા ક્વેશ્ચનના આન્સર આવે છે. તમારે ખાલી આ થિયરી જ મોડે કરવાની છે, બીજું તમારે કંઈ કરવાની જરૂરત નથી.
યામ સમતલના યામાક્ષો વચ્ચે કેટલું માપ બને ખબર છે? 90. આપણે અહીંયા કરાવ્યું હતું તમને કે 90નું માપ આપણને મળે. એક્સ અક્ષના નામ કયા કયા છે? એક્સ અક્ષના નામ છે એક્સ, એક્સ ડેશ અક્ષ, કાં તો પછી એને કોટી એવું પણ કહેવામાં આવે, કોટી, અથવા એને સમક્ષિતિજ રેખા પણ કહેવામાં આવે, સમક્ષિતિજ રેખા એવું પણ એને કહેવામાં આવે છે. ને એક્સ અક્ષ તો આપણે એને કહીએ જ છે પ્રેમથી, હે ને? ઓકે, અહીંયા આપણા ચેપ્ટર નંબર 3ના 20 પ્રશ્ન આપણે હતા એ પૂરા કરાવ્યા છે. આની અંદરથી તમને કંઈક ને કંઈક થિયરીમાંથી તમને પ્રશ્ન પૂછી શકે છે. વધારે આમાં કંઈ હાર્ડ હોતું નથી. કોઈ બિંદુ તમને આપેલું હશે અને એ બિંદુ પરથી તમારું કયું ચરણ છે એ તમારે કહેવાનું આમાં હોય છે. બીજું વધારે આમાં પ્રશ્ન તમારે બીજી પરીક્ષામાં તો નહીં જ પૂછાય. હવે ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ આપણે ભણવાના છે અને એમાં કયા કયા પ્રશ્નો આપેલા છે એના આપણે સોલ્યુશન્સ મેળવીએ. ખાલી જગ્યાએ સમીકરણ 3x + 5y = 30નો એક ઉકેલ છે. અહીંયા મિત્રો આપણને ઓપ્શન આપેલા નથી. બરાબર, આપણે એ ઓપ્શન બનાવવાનો ટ્રાય કરીએ. 0 અને 10 ઓપ્શન છે, 10 અને 0 આવા ઓપ્શન અહીંયા આપણને આપેલા છે. 5 અને 3 અને 3 અને 5 આવા કંઈક ઓપ્શન છે. હવે આમાંથી આપણે ચેક કરીએ કે શાનો એક ઉકેલ છે. તો જોજો 3x છે તે શું મૂકીએ આપણે? ત્યાં 0 મૂકીએ. પહેલાં આપણે એને ચેક કરીએ. +5 અને y ની જગ્યા પર 10 મૂકીએ તો 3 × 0 એટલે 0 થઈ જાય. 5 10 50 થઈ જાય અને અહીંયા 30 આપેલા છે. મતલબ કે નહીં, 50 = 30 એટલે ઓપ્શન એ આપણો બનશે નહીં. ઓપ્શન બી ને ચેક કરીએ. 3x + 5y = 30. 3 x ની કિંમત છે 10, 5 y ની કિંમત છે 0 બરાબર 30. 10 × 30 3 એટલે 30 થશે. 5 0 0 = 30. 30 + 0 એટલે 30 = 30 આપણું આવી ગયું છે. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ થાય છે. આગળ ફરીથી આપણને ઓપ્શનમાં ટાઈપિંગ મિસ્ટેક છે, આપેલા જ નથી. આપણે આપણી રીતે જોઈ લઈએ છીએ, ચિંતા ન કરો. ખાલી જગ્યાએ સમીકરણ 2x + 7y = 28 છે. તો આમાં કયું બિંદુ હશે? તો આપણે મિત્રો અહીંયા એક્સ અને વાયની કિંમત એવી મૂકવાની છે કે ડાબાની કિંમત આપણી જબા જેટલી થઈ જાય. જો ધારો કે આપણે અહીંયા 14 મૂકી દઈએ, 14 અને y = 0 મૂકીએ. ધારો કે x બરાબર આપણે અહીંયા 14 મૂકીએ અને y = 0 મૂકીએ ને તો આપણો જવાબ થઈ જશે. જો 2 × 14 એટલે 28 અને 7 × 0 એટલે 0. તો 28 = 28 થઈ ગયા. અથવા તો આવું પણ થઈ શકે, જો x બરાબર હું 0 મૂકું અને y બરાબર હું 4 મૂકું તો પણ આપણો જવાબ થઈ જશે. જો બતાવું, 2 × 0 એટલે 0 થઈ ગયા, +7 × 4 7 ચોક 28 અને 28 = 28. એટલે તમારું પહેલું બિંદુ 14 0 પણ મળી શકે, તમને 0 4 પણ મળી શકે. હવે તમારે ઘણા બધા બિંદુઓ મળી શકે છે, તમારે જોઈ લેવાના છે. આગળ નેક્સ્ટ, જો 5 2 એ સમીકરણ x + 3y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત મેળવવાની છે. આવા દાખલાઓ તો ખૂબ સિમ્પલ છે અને એક્ઝામમાં આવે તો મજા પડી જાય છે, કારણ કે ખાલી કિંમત જ ગોઠવવાની છે. x ની કિંમત 5, y ની કિંમત 2, x ની કિંમત 5 અને y ની કિંમત આપણે 2 મૂકીએ અને k ની કિંમત લઈ આવીએ. 5 × 5 અને 3 × 6 = k. તો 6 ને 5 11 થશે એટલે k = 11 આપણો જવાબ થાય છે. નેક્સ્ટ, જો f બરાબર ખાલી જગ્યા તો f = 9/5c = 32 + 32 માટે f = c. f અને c આપણને બંને સરખા આપેલા છે તો એવું આપણે કરીએ. f = 9/5. c છે ને ત્યાં આપણે f જ રાખીએ અત્યારે, કારણ કે બંને આપણને સેમ જ આપેલું છે. અહીં પહેલાં કરી દઈએ ક્રોસ ગુણાકાર. તો f = 1 નવા 9f + 32 × 160 અને છેદમાં 5 × 5. 5 × f એટલે 5f = 9f + 160. 9f ને આગળ લઈ જાઓ એટલે 5f માંથી 9f ને માઇનસ કરો એટલે 4f થશે, -4f થશે બરાબર 160. તો f = 160 છેદમાં -4, 4 ચોક 16 અને 0 માઇનસને ઉપર મૂકી દઈએ એટલે f = -40 આપણો જવાબ થશે. -40. આ દાખલો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે એવો દાખલો છે. કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ મળે? આ દાખલો પણ, આ પ્રશ્ન પણ ખાસ પૂછી શકે છે કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય ને મિત્રો, એના તમને અનંત ઉકેલ જોવા મળે. 1 2 3 એવા નહીં, તમને અસંખ્ય ઉકેલ જોવા મળે, હે ને? હા. સમીકરણ 3x - 4y = 24 નું y સ્વરૂપ શું મળે? એટલે કે y ને સૂત્રનો કરતા આપણે બનાવવાનો છે. તો 3x -
4y બરાબર 24 માઇનસ 4y બરાબર 24 આ 3y ને પાછળ મૂકો તો માઇનસ 3y થઈ જશે. ચલો ફરીથી માઇનસ 4y બરાબર અહીંયા એક કામ કરીએ આપણે આ જે માઇનસ છે ને એને પ્લસ કરવું છે મારે તો પાછળ પણ મારે ચેન્જ કરવું પડે. આનું ચેન્જ કર્યું તો 24 જે પ્લસમાં હતું એ માઇનસમાં બનશે અને 3x જે માઇનસમાં હતું એ પ્લસમાં બનશે. આ 4ને જવા દઈએ છેદમાં તો એ y બરાબર 3x માઇનસ 24 ના છેદમાં 4 આપણો જવાબ થઈ ગયો. આ આપણી y ની કિંમત થઈ ગઈ. 87 નંબરનો ક્વેશ્ચન સમીકરણ 3x પ્લસ 2y બરાબર 18 માટે જો x બરાબર 5 હોય તો y બરાબર શું આવે જોઈ લઈએ છે. 3x પ્લસ 2y બરાબર 18 છે. એમાં x ની કિંમત આપણે 5 મૂકવાની છે તો 5 પ્લસ 2y બરાબર 18 3 પંચા 15 પ્લસ 2y બરાબર 18 તો 2y બરાબર 18 પ્લસ 15 બરાબરની પાછળ જઈને માઇનસ 15 થઈ જશે તો 2y બરાબર 18 માંથી 15 ને માઇનસ કરો તો કેટલા આવશે 3 આવશે તો y બરાબર 3 ના છેદમાં 2 આપણો જવાબ થાય છે ને કેટલું સિમ્પલ છે. આગળ જઈએ છે સમીકરણ 3x પ્લસ 2y બરાબર 18 માટે x બરાબર 5 આઈ થિંક ફરી રિપીટ પ્રશ્ન થયો છે. આગળ જવા દઈએ છે જો 5 2 એ સમીકરણ 3x પ્લસ 2y બરાબર k નો ઉકેલ હોય તો અહીંયા મૂકી દઈએ કિંમત આપણે 3 પંચા અહીંયા કેટલા આવશે 15 અને 2 ગુણ્યા 2 એટલે અહીંયા 4 તો 15 પ્લસ 4 કરો એટલે 19 થઈ જશે તો k ની કિંમત આપણને કેટલી મળશે અહીંયા 19 મળી જશે. ઉકેલ મેળવવાનું છે x બરાબર 5 તો આની કિંમત y ની કિંમત શું આવશે 3x પ્લસ 7y બરાબર 30 થશે. 3 ના 3 x ની કિંમત છે 5 પ્લસ 7y બરાબર 30 5 તરી 15 પ્લસ 7y બરાબર 30 7y બરાબર 30 માઇનસ 15 તો y બરાબર 30 માંથી 15 કાઢો એટલે 15 ના છેદમાં 7 આપણો જવાબ થાય છે y બરાબર 15 ના છેદમાં 7. જો 3 2 એ સમીકરણ 5x માઇનસ ay બરાબર 7 નો ઉકેલ હોય તો આમાં આપણે આની કિંમત ગોઠવી દેવાની છે 5x માઇનસ ay બરાબર 7 જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં 3 મૂકવાના છે x ની જગ્યા પર 3 અને y ની જગ્યા પર આપણે 2 મૂકવાના છે. 5 તરી 15 2 ગુણ્યા a એટલે 2a બરાબર 7 માઇનસ 2a બરાબર 7 માઇનસ 15 7 માંથી 15 ને ઓછા કરો તો માઇનસ 8 થાય માઇનસ માઇનસ કટ થશે તો 8a બરાબર 8 ના છેદમાં 2 તો 8 ના છેદમાં 2 એટલે 4 આપણો અહીંયા જવાબ થાય છે. નેક્સ્ટ આગળ સમીકરણ 5x પ્લસ 3y બરાબર 90 માટે x બરાબર 12 હોય તો y બરાબર ગોતવાનું છે. ચાલો કરી દઈએ 5x પ્લસ 3y બરાબર 90 આપણને આપેલું છે. હવે જો તમે અહીંયા 5 ના 5 x દેખાય ત્યાં આપણે 12 મૂકવાના છે પ્લસ 3y બરાબર 90 12 પંચા 60 પ્લસ 3y બરાબર 90 3y બરાબર 90 ના માઇનસ 90 પ્લસમાંથી તો માઇનસ આવવાનું છે 90 માઇનસ 60 તો 3y બરાબર કેટલા આવશે અહીંયા 30 આવશે. સો y બરાબર 30 ના છેદમાં 3 એટલે y બરાબર આપણને મળશે 10. y બરાબર આપણો જવાબ કેટલો આવશે 10 થશે. ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર 93 પર. જો 2 3 એ 7x માઇનસ 3y બરાબર a નો ઉકેલ હોય તથા a પ્લસ 1 એ 2x પ્લસ y બરાબર b નો એક ઉકેલ હોય તો a અને b ની કિંમત મેળવવાની છે. સૌથી પહેલા આપણે આનો ઉપયોગ કરીને a મેળવી લઈએ. જોજો 7x માઇનસ 3y બરાબર a x ની કિંમત 2 અને y ની કિંમત 3 મૂકશું તો 7 x ની જગ્યાએ 2 મૂકવાના છે માઇનસ 3 y ની જગ્યાએ આપણે 3 મૂકવાના છે બરાબર a 7 દુ 14 અને 3 તરી 9 બરાબર a 14 માંથી 9 ને ઓછા કરો તો કેટલા મળશે આપણને 5 મળશે તો a ની કિંમત આપણને કેટલી મળી 5 મળી ગઈ. હવે આપણે અહીંયા મૂકવાનું છે આની કિંમત તો a પ્લસ 1 જોજો a ની કિંમત છે 5 અને a પ્લસ 1 એટલે કે 5 પ્લસ 1 6 થશે એટલે હવે આ 5 અને 6 જે છે ને
એની કિંમત આપણે અહીંયા મૂકીશું. આ જે બીજું સમીકરણ આપણને આપ્યું છે ને ત્યાં મૂકી જઈશું. તો 2x + y = b એટલે આપણને b મળી જશે. તો 2 x ની જગ્યા પર 5 y ની જગ્યા પર 6 બરાબર b. 5 દુ 10 + 6 બરાબર b. તો 10 ને 6 કરો તો 16 બરાબર b. તો b બરાબર 16 આપણો જે જવાબ થઈ જશે. નેક્સ્ટ દાખલો. હવે દાખલા બધા સિમ્પલ ટાઈપના આવશે. નીચેના સમીકરણ માટે a, b અને c ની કિંમત મેળવવાની છે. તમને એના માટે પ્રમાણિત સૂત્ર ખાસ ખબર હોવી જોઈએ. તો કે પ્રમાણિત સૂત્ર છે ax + by + c એટલે કે a, b અને c એ બધાય બરાબરની આગળ હોવા જોઈએ. સૌથી પહેલા આપણે એ કરવાનું. x નો સહગુણક હોય ને એને a કહેવાય, y નો સહગુણક એને b કહેવાય અને અચળ પદ છેલ્લું એને c કોન્સ્ટન્ટ કહેવામાં આવે. તો સૌથી પહેલા બધા પદને આપણે આગળ કરીએ. 5x તો આગળ જ છે, 3y પણ આગળ છે, 45 ને આગળ લઈ આવો તો -45 થઈ જશે અને અહીં હવે કંઈ નહીં વધે. તો આ જે 5 છે આપણે a કહેવાય, +3 આપણું b કહેવાય અને -45 આપણું c કહેવાય. તો લખી નાખીએ છીએ કે ભાઈ 5 છે આપણું a બનશે, +3 છે આપણું b બનશે અને -45 છે આપણું c બની જશે. આગળ પણ સેમ વસ્તુ છે, ફરીથી આપણે બનાવી દઈએ, બધા આગળ લઈ આવીએ. 3x - πy -1.6 બરાબર 0. હવે આમાં કોણ કોણ આગળ છે? 3 a કહેવાય, -π અને -1.6. તો લખીએ આપણે અહીંયા આ 3 છે એ a બનશે, -π છે એ b બનશે અને -1.6 છે આપણું c બની જશે. ડન છે. ચાલો, નીચેના સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે. પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવા માટે x વાળું પદ હોવું જોઈએ, y વાળું પદ હોવું જોઈએ, અચળ પદ હોવું જોઈએ અને બરાબરની પછી y હોવું જોઈએ, 0 હોવું જોઈએ. તો અહીંયા જો 5x તો આગળ જ છે પણ y વાળું પદ દેખાતું નથી. જ્યારે પણ કોઈ પદ ન હોય તો આપણે પ્લસ કરીને 0 કરીને કરી દેવાનું, 0y. આ -10 ને આગળ લઈ આવો એટલે +10 થઈ જાય અને બરાબરની પાછળ 0. આ આપણો જવાબ થઈ ગયો. આગળ 3y બરાબર -11. અહીંયા આપણને x દેખાતું નથી એટલે 0x કરી દેવાનું. +3y છે, +3y અને -11 ને આગળ લાવો એટલે +11 થઈ જશે બરાબર 0. અહીંયા આપણો જવાબ થાય છે. નેક્સ્ટ, 3 મોસંબી અને 6 નારંગીની કુલ કિંમત 210 થાય છે. ધારો કે આપણે મોસંબીને x ધારવાનું, ધારો કે આપણે મોસંબીને x ધારીએ અને નારંગીને આપણે y ધારીએ, નારંગીને આપણે y ધારીએ. તો શું કહે છે કે 3 મોસંબી, એક મોસંબીની કિંમત x છે તો 3 ની કિંમત કેટલી બનશે? 3x બનશે. એવી રીતે એક નારંગીની કિંમત y છે તો 6 નારંગીની કિંમત કેટલી બનશે? 6y બનશે. એની કુલ કિંમત સરવાળો કરો તો કેટલા મળે છે? 210. તો આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કરવું હોય તો આવી રીતે બને. હવે 210 ને આપણે આગળ લઈ આવવા પડે તો 3x + 2y -210 બરાબર 0. આવું આપણું દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું છે. નેક્સ્ટ, હવે આપણે તમને દાખલા આવા પૂછી શકે છે 2 માર્ક્સની અંદર. 4 ઉકેલ મેળવવાના છે. તો 4 ઉકેલ આપણે કેવી રીતે મેળવવાના છે? તો કોઈ પણ એક ચલને આપણે આગળ રહેવા દેવાનો અને બાકીની સંખ્યાને પાછળ જતી કરી દેવાની. જેમ કે જો તમને અહીં આપેલું છે કે 2x - 5y બરાબર 10. તો 2x ના 2x બરાબર ના બરાબર, 10 ના 10, -5y છે એ +5y થઈ જશે. તો હવે x બરાબર શું બચે છે? x બરાબર 10 + 5y ના છેદમાં 2 બચે છે. તો આ મળી ગયું આપણને આદેશ અથવા સૂત્રનો કર્તા એવું પણ આપણે કહીએ છીએ. હવે જે આ સૂત્રનો કર્તા છે ને એમાં આપણે અલગ અલગ કિંમતો મૂકવાની y ની, તો આપણને x ની કિંમત મળી જશે. ચલો કરીએ છીએ આપણે અહીંયા. ધારો કે આપણને અહીંયા y બરાબર આવશે, પહેલા આપણે 0 લઈએ છીએ. શું લઈએ છીએ? 0. તો શું આવશે? જોજો, 10 + 5 y છે ત્યાં 0 આવશે છેદમાં 2. ફરીથી 10 + 5 ગુણ્યા 0 એટલે 0 ના છેદમાં 2. 10 + 0 એટલે 10 ના છેદમાં 2. તો આપણને x મળશે કેટલો? 5. તો જો x ની કિંમત 5 તો y ની કિંમત 0. એટલે આનું બિંદુ લખાય કેવી રીતે? તો કે x બરાબર 5 તો y બરાબર 0. આ થઈ ગયું એનું પહેલું બિંદુ. એવી રીતે બીજું બિંદુ મેળવીએ આપણે. તો બીજું બિંદુ મેળવવા માટે ફરીથી આપણે જે સૂત્રનો કર્તા બનાવ્યો હતો એ આપણે ગોઠવી દઈએ. આ વખતે આપણે y બરાબર લઈએ છીએ મિત્રો 2, હે ને? ચલો, 10 + 5 y ની કિંમત આપણે 2 લીધી તો 2 મૂકવાના છેદમાં 2. 10 ના 10,
5 દુ 10 છેદમાં 2, 10 ને 10 20 છેદમાં 2, તો 20 છેદમાં 2 કેટલા આવશે? 10 આવશે. તો આપણે કહી શકીએ કે x બરાબર 10 મળી ગયા. તો x બરાબર 10 તો y બરાબર કેટલા છે? 2 છે. આ આપણને મળી ગયું બીજું બિંદુ. તમે લોકો મિત્રો આવી રીતે હવે y બરાબર 4 લેજો અને શું આવે છે કહેજો, અને y બરાબર 6 લઈને કેટલો આન્સર આવે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ક્લિયર છે? ચાલો આગળ ફરીથી 4 ઉકેલ મેળવવાના છે. તો આના પરથી કરી દઈએ. 3x - 24 બરાબર 0. હવે મિત્રો અહીંયા y નું તો કોઈ પદ જ નથી એટલે શું કરવું પડે? આપણે y વાળું પદ આપણે એડ કરી દઈએ. 3x + 0y - 24 બરાબર 0. હવે સૂત્રનો કરતા બનાવીએ તો 3x બરાબર -24 છે +24 થઈ જાય, 0y છે -0y થઈ જશે. તો x બરાબર 24 - 0y ના છેદમાં 3. જોજો હવે શું કરીએ છે. હવે આપણે y ની કિંમત ધારવાની અને x ની કિંમત આપણે મૂકવાની છે. પહેલા આપણે આને કોપી કરીને જમા કરી લઈએ. ઓકે ચલો. હવે ધારો કે આપણે y બરાબર 1 લઈએ છીએ, બરાબર? તો જોજો 24 - 0 y ની જગ્યાએ 1 છેદમાં 3. 24 ના 24 0 એકા 0 છેદમાં 3. 24 માંથી 0 એટલે 24 ભાગ્યા 3. 3 અઠા 24 એટલે x ની કિંમત કેટલી મળશે? આપણને 8 મળશે. એટલે જો y ની કિંમત 1 હોય તો x ની કિંમત કેટલી મળશે? 8 મળશે. આ થઈ ગયું પહેલું ઉકેલ. એવી રીતે આપણે ફરી બીજું આપણે કરીએ. ધારો કે y બરાબર આ વખતે આપણે 5 લઈએ. 24 - 0 y ની કિંમત 5 છેદમાં 3. 24 ના 24 0 ગુણ્યા 5 એટલે 0 છેદમાં 3. 24 - 0 એટલે 24 છેદમાં 3. એટલે ફરીથી આપણો જવાબ કેટલો આવશે? 8 આવશે. એટલે y ની કિંમત જો 5 લઈએ ને તો પણ આપણો જવાબ કેટલો આવશે? 8 જ આવશે. આવું કેમ થાય છે? કારણ કે અહીંયા y ની કિંમત જો 0y જોડે છે એટલે 0 જોડે તમે કોઈ પણ ગુણાકાર કરશો ને તો 0 થઈ જવાનું છે. એટલે તમે y ની કોઈ પણ કિંમતો મૂકશો તમને x કેટલો મળશે? 8 જ મળશે. તમારે આવી રીતે બીજા 2 ઉકેલ પણ મેળવી લેવાના છે. ક્લિયર છે મિત્રો? તો આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. આની પછી તરત જ નેક્સ્ટ આની પછી વિડીયો આવશે તમારો. એમાં તમારે ચેપ્ટર નંબર 6 અને 7મું ચેપ્ટર, આ બંને ચેપ્ટરના જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ આપણે એ વિડીયોમાં સોલ્વ કરાવેલા છે. તો આ વિડીયો જ્યારે તરત પૂરો થાય છે તરત 5 જ મિનિટની અંદર ફરી એક વિડીયો તમારી સામે તમને જોવા મળશે. એમાં તમે ચેપ્ટર નંબર 6 અને 7માં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કોન્સેપ્ટ અને જે પણ કંઈ પ્રમેય છે એ તમે પ્રમેયને એ વિડીયોમાં જોશો.